આજકાલ ખેડૂતોને યુરિયા ખાતર મેળવવા માટે વહેલી સવારથી લાંબા સમય સુધી લાઈન લગાડીને ઊભું પડતું હોય છે, પરંતુ હવે ખેડૂતો પ્રાકૃતિક રીતે પોતાના ખેતરમાં જ દહીંમાંથી યુરિયા બનાવી શકશે। કચ્છના પ્રગતિશીલ ખેડૂત વેલજી ભુડિયાએ દહીંમાંથી યુરિયા બનાવ્યું છે। કચ્છના મૂળ માધાપરના ખેડૂત વેલજી ભુડિયા ભુજોડી ગામ પાસે બાગાયત પાકની વાડી ધરાવે છે। તેઓ જણાવે છે કે ગાયની સાથે રાખનારો ખેડૂત કદી દુઃખી નહીં થાય। ગાયના દૂધ, છાણ, ગૌમૂત્રમાંથી બનાવીને ખાતરનું પોષણ ખેડૂતો દ્વારા પાકને આપવામાં આવશે તો ખેતીને લાભ થશે। આ ખાતરથી તૈયાર થનાર ખેત પેદાશનો ઉપયોગ કરનાર માટે પણ હાનિકારક નહીં બને। આ ખાતર પાકને ડ્રીપ ઇરિગેશનથી આપતા પ્રયોગમાં જબરી સફળતા પણ મેળવી છે અને પાકના ઉત્પાદનમાં પણ ફેરફારો આવ્યા છે। વેલજી ભુડિયા કુલ 22 એકરમાં બાગાયત ખેતી કરે છે અને તેમાં પણ ખાસ કરીને 300 જેટલા આંબાના ઝાડ તેમની પાસે છે, તો સાથે ડ્રેગન ફ્રૂટ એટલે કે કમલમનું પણ તેઓ ઉત્પાદન કરે છે। દહીંમાંથી યુરિયા બનાવવા અંગે માહિતી આપતા વેલજીભાઈએ જણાવ્યું હતું કે દેશી ગાયના 4 લીટર દૂધને પહેલા તાંબાના વાસણમાં જમાવી, જેની પાસે તાંબાના વાસણ ના હોય તેઓ તાંબાના તાર પણ મોટા પીપમાં નાખી શકે છે અને તેને અઠવાડિયા સુધી તેને અડ્યા વિના રહેવા દેવાનું અને તેનું માખણ પણ નથી ઉતારવાનું, જેથી આ રીતે દૂધમાંથી જામીને દહીં બની જતા દહીંને 200 લીટરમાં ડ્રમમાં નાખી તેમાં 10 લીટર ગૌમૂત્ર, તેટલું જ આંકડાનું પાણી અને 5 થી 10 કિલો ગાયનું ગોબર નાખી દેવાનું છે, તો તેની સાથે જ ગોળનું પાણી અને છાણની રાખ પણ તેમાં ઉપયોગમાં લઈ શકાય છે। આમાં મિશ્રણને ગાળી લો એટલે યુરિયા ખાતર તૈયાર છે। દહીંમાંથી બનાવવામાં આવતો યુરિયા પાક માટે પોષક એવા નાઇટ્રોજનથી ભરપૂર છે અને આ ગાય આધારિત ખાતર કપાસ, મગફળી, મસાલા પાક, અનાજ પાક, બાગાયત સહિત દરેક પ્રકારની ખેતીમાં જડીબુટી જેવું કામ કરે છે અને પાકના ઉત્પાદનમાં મહત્વની ભૂમિકા ભજવે છે। આ ઉપરાંત 16 લીટર ગૌમૂત્ર, 50 કિલો છાણ અને 20 થી 25 કિલો આંકડાના પાણીનું મિશ્રણ કરીને બનતા ખાતરનું પણ વેલજીભાઈ ભુડિયા ખેતીમાં ઉપયોગ કરે છે। દહીંમાંથી બનાવવામાં આવેલ યુરિયા દર પિયતે 1 થી 2 એકર અને માઇક્રો ડ્રીપ એટલે કે સૂક્ષ્મ ટપક સિંચાઈમાં 3 થી 4 એકરમાં વાવેલા પાકને પ્રવાહી ખાતરનું પોષણ આપી શકાય છે। સામાન્ય રીતે સબસિડી કર્યા બાદ ખેડૂતોને 50 કિલો યુરિયા ખાતરની બોરી 266.50 રૂપિયા મળે છે, જે ખેડૂતોને માત્ર 1 એકરમાં જ ઉપયોગી બને છે, જ્યારે 200 રૂપિયાનું દહીં, ગોબર, ગૌમૂત્ર, આંકડાના પાણી અને ગોળમાંથી બનાવેલ યુરિયા 3 થી 4 એકરમાં ઉપયોગી બને છે। 1963 થી 13 વર્ષનો હતો ને તે દિવસથી ખેતી કરું છું અને 13 વર્ષની સ્કૂલ છોડી દીધી અને 2000ની સાલ સુધી ત્યાં સુધી રસાયણ વાપરતા અમે પહોંચ્યા 800 બોરી યુરિયા ડીએપી વર્ષની વાપરી નાખતો। મારી ખેતી મોટી છે, 2 વાડી હતી એટલે, પણ એમાં મેં ફેરફાર કરીને ડ્રીપ ઇરિગેશન 100% કર્યું। ઓછા પાણીએ ખેતી કેમ થાય, પછી મેં યુરિયા, ડીએપી, દવાઓ બધું બંધ કર્યું। મારા પરિવારને પહેલા મેં રેડી કર્યો કે આ છોકરાઓ ખેતીમાંથી જેવા સ્કૂલમાંથી આવે એટલે બધાને ટકોરા મારતો કે છોકરાઓ ખેતીમાં રસાયણ તો હેરાન કરશે, આપણે બધાને ખાનાને કરશે। તો મેં 2001 થી ખેતીને બદલાવી ત્યારે 100% ડ્રીપ ઇરિગેશન, ગાય આધારિત કૃષિ, ગાયનું ગોબર, ગૌમૂત્ર અને ગાયનું દૂધ એ હું આની અંદર વાપરું છું। એક વસ્તુ છે, ગાયનું દૂધ મેં જયારે વાપર્યું, કથેરી આવી ગયો, કાંઈ આવ્યો, ફૂલ જયારે આવે છે, ફ્લાવરિંગનો સમય છે, ભલે કોઈ બી સમય ફ્લાવરિંગનો સમય છે, અત્યારે આંબાને ફ્લાવરિંગ સમય છે, ત્યારે 250 ગ્રામ દેશી ગાયનું તાજું દૂધ વાપરું, 250 ગ્રામ ગોબર, 250 ગ્રામ ગૌમૂત્ર અને એમાં છાણાની રાખ ખાલી 4-5 ચમચી નાખી દીધી હોય તો મચ્છરમાં ખોટા અંદર આવે નહીં અને જીવાત ના આવે। તો આ પ્રકારે મેં આખું દૂધમાંથી એક સંશોધન કર્યું। એવી જ રીતે યુરિયા લેવા માટે માણસો, ખેડૂતો બિચારા રસાયણ ફેક્ટરી અને રસાયણ ખાતરની જે દુકાનો હોય, સપ્લાય કરતા હોય, મંડળી હોય, ત્યાં એ લાઈનમાં ઉભા હોય, તો એ લાઈનની મેં જરૂર નથી। આજે મેં 24 વર્ષથી એ લાઈન છોડી દીધી અને મારી સાથે કેટલાય ખેડૂતોએ કચ્છની અંદર, ગુજરાતની અંદર, ભારતની અંદર એ બધા લાઈનમાંથી બહાર મુક્ત થઈ ગયા। હું એટલું જ કહું કે ખેડૂતો, તમે આ ગાય આધારિત કૃષિ કરો અને તમે આમાંથી મુક્ત થઈ જાઓ, તમારા ઘરમાંથી રૂપિયો એકે નહીં જાય। એટલે આ પ્રકારે તમે ખેતી કરો, તમે જુઓ કેવા સ્વાવલંબી થાવ છો। તમારો રૂપિયો, તમારો ખર્ચો છો ને એ તમે વિચારીને ખર્ચજો, જ્યાં વાપરો તો વાપરજો, હું ના નથી કરતો, પણ રસાયણમાં વાપરવા જેવો નથી। તમારી ખેતી તમારા હાથમાં છે, દેશી ગાય વસાવી લો, એનું ગાયનું દૂધ, ગોબર અને ગૌમૂત્ર એ પારસમણી છે, એ પારસમણીનો ઉપયોગ કરો। આ પ્રકારે થાય। પછી યુરિયા બનાવવાનું મેં સંશોધન કર્યું કે યુરિયા 4 લીટર દૂધ તાંબાના પાત્રમાં જમાવી દો અથવા તાંબાનો વાયર અંદર કિલો નાખી દો, એને અઠવાડિયું રહેવા દો, એટલે તમારે યુરિયા કોઈ દિવસ લેવા જ નહીં જવું પડે। તો તમે એને ડ્રીપ ઇરિગેશનમાં મૂકી દો, ડ્રીપ ઇરિગેશનમાં તમે એને મૂકો તો 4 એકરમાં પૂરું થઈ જાય, પણ ફ્લડ ઇરિગેશનમાં તમારે 2 લીટર નાખવું પડશે। તો એની સાથે તમે આંકડાનું પાણી 8-10 લીટર નાખી દો, આંકડો 15 દિવસ રહેવા દો એટલે પોતે ઓગળી જાય। 200 લીટરના ડ્રમમાં 20 થી 25 કિલો નાખો એટલે કામ પૂરું થઈ જાય। એ જ રીતે ગૌમૂત્ર છે, તમે 5-7 લીટર, 10 લીટર જેવી તમારી જમીન પ્રકાર
એ પ્રકારે નબળી જમીન તો 10 લીટર નાખવું પડે અને એમાં 5 કિલો તમારે છાણનો રસ નાખી દો, તમારે જુઓ ખેતીના આખો હાવભાવ બદલી જશે બધા. તો આ પ્રકારે હું એને વાપરું છું. સ્પ્રે કરાવવામાં પણ આકડાનું પાણી વાપરું છું, ગાયની છાશ વાપરું છું, એ રીતે અમે ગોબર વાપરું છું અને આ સાથે અમે છાણાની રાખ પણ વાપરી છે. તો આ પ્રકારે ખેતીમાં આપણે રસાયણ ક્યાંય લેવા ન જવું પડે એ હું મારી જવાબદારી નાતે તમને કહું છું. અને તમે પણ આવી જ રીતે બધા ખેડૂતો ખેતી કરે. ભારતની ખેતીને આપણે કાલે ને કાલ બદલાવી શકીએ એમ છે. તમારો મન મક્કમ કરી દો. આવતા દિવસો આપણા છે. ખેડૂત જે ગાય આધારિત કૃષિ કરતો હશે એને સંશોધન કરી શોધી અને ગ્રાહકો તમારા સુધી લેવા આવશે. એ મારા જીવનનો મેં અનુભવ કર્યો છે. ધન્યવાદ. દર્શન દેવા માટે વ્યક્તિગત તો હું રૂબરૂ નથી મળી શકતો, પણ હું ફોન માથે દરરોજ મળું છું. બપોર બાદ 3 થી 6 હું ખેતરમાં મારી વાડી એક જગ્યાએ બેઠો જાઉં અને કોઈ બી ફોન આવે હું ખેડૂતોને સાચું માર્ગદર્શન દઉં કે મારો વિશ્વાસ કરો, મારો ભરોસો કરો, હું તમને રૂપિયાવાળા કરી દઉં. એવી રીતે હું બોલું છું. તો વિષય ક્યાં કે મારો ખેડૂત છે ને મારો પરિવાર છે, એક જ જ્ઞાતિ છે મારી. તો ખાનાર છે મારો પરિવાર છે, મારો કોઈ દુશ્મન છે જ નહીં. તો આપે એને બધાને રસાયણથી મુક્ત કરી અને આવી ગાય આધારિત કૃષિ કરવા માટે હું એને પ્રેરણા દઉં છું.